રાજકોટ જિલ્લાના ઉપલેટાના વાવડી ગામના સ્વાસ્થ્યવર્ધક પ્રાકૃતિક ખેતીના હિમાયતી ખેડૂતે પોતાના ખેતરમાં અલગ અલગ ફળોનું વાવેતર કરીને અનોખી ખેતી શરૂ કરી છે। આ ખેડૂતે 7 વીઘાના બગીચામાં બીજા વર્ષે જ લાલ ચટાક 400 કિલો કમલમનું બહુમૂલ્ય ઉત્પાદન કર્યું છે, જ્યારે અન્ય 17 વીઘા જમીનમાં લીંબોડી, આંબા, સફરજન, સેતુર, પપૈયા સહિતના ફળોનું વાવેતર કર્યું છે। વાવડી ગામના નીતિનભાઈ આધેરાએ દિલથી પ્રાકૃતિક ફાર્મ બનાવ્યું છે, જેમાં પ્રથમ નજરે જ વાવડીનું દ્રશ્ય જોઈએ એટલે બિલાડીના ટોપ સમાન 1100 જેટલા પોલની હારમાળા દેખાય, જેને ફરતે થોર જેવી વેલ વીંટળાયેલી હોય અને તેમના લાલ ચટક ફૂલ અને લોહ તત્વથી ભરપૂર કમલમ મધમધતા દેખાય ત્યારે આંખોને ખરેખર ઠંડક થાય। આવું હરિયાળું દ્રશ્ય તમને ઉપલેટામાં આવેલા વાવડી ગામના નીતિનભાઈ આઘેરાના દિલથી તૈયાર કરેલા પ્રાકૃતિક ફાર્મમાં જોવા મળે છે। માત્ર એટલું જ નહીં, મિક્સ પાકના અનુભવી નીતિનભાઈએ ડ્રેગન ફ્રૂટની સાથે સાથે પપૈયા પણ વાવેલા છે। એક તરફ બાંબુના ઝાડવાનું જંગલ તો બીજી તરફ લીંબોડીઓના ઝાડવાના લીલાછમ લીંબુ લટકતા હોય, મધ્યમાં સફરજન, આંબા, સેતુર સહિતના અન્ય રોપાઓ પણ ખુલ્લા વાતાવરણમાં લહેરાતા હોય ત્યારે આવા બાગ બગીચામાં ફરતા ફરતા શેર લોહી ચોક્કસ ચડી જાય છે। મારું નામ નીતિન જમનાદાસ આઘેરા, ગામ વડારી, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। અહીંયા હું મારી 39 વીઘા જમીન છે, એની અંદર પ્રાકૃતિક ખેતી કરું છું। એની અંદર 10 વીઘા લીંબુનો બગીચો છે, 7 વીઘાના ડ્રેગન ફ્રૂટ છે, 17 વીઘાની અંદર મેં બાંબુ વાંસનું વાવેતર કરેલું છે। બાગાયતી પાકની અંદર લીંબુ વાવેલા છે અને ડ્રેગન ફ્રૂટ વાવેલા છે, અને ડ્રેગન ફ્રૂટની અંદર ભવિષ્યની અંદર હોત ફ્રૂટ અને એના કરતાં ખેડૂતો એના રોપા કરી અને હોત વેચે તો એની અંદર હોત આવક છે ને સામાન્ય ખેતી કરતાં સારી લાગે છે। મેં હજી ડ્રેગન ફ્રૂટ 2 વર્ષથી એનું વાવેતર કરેલું છે। 7 વીઘાની અંદર 1185 પોલ ખોલેલા છે અને એની અંદર એક પોલે 4 રોપા વાવવાના હોય। એની અંદર હજી મારે 2 વર્ષથી એટલે ધીમે ધીમે ઉત્પાદન ચાલુ, સાચું ઉત્પાદન 3 વર્ષ પછી ચાલુ થાય। આ વર્ષે હજી અત્યારે પહેલી સિઝનની અંદર 400 કિલો જેટલું ઉતર્યું છે, અને બાકી જગ્યાની અંદર હું મિક્સની શાકભાજી વાવું છું અને મિક્સ ફ્રૂટ વાવ્યા છે। અને આની અંદરથી લોકોને આજે પ્રાકૃતિક ખેતી આપણે નહીં કરી તો આપણું ભવિષ્ય ખેડૂત માટે અતિ ખરાબ છે। 7 વર્ષથી કોઈ પણ જાતનું મારી ગાય આધારિત જ ખેતી કરી અને બજારમાંથી કોઈ પણ વસ્તુનું એક પણ જાતનું પ્રોડક્શન દવાના નામે કોઈ ખર્ચો કર્યો નથી। એટલે આની અંદર આપણે વિચારતા હોય તો આના ભાવે બજારની અંદર સારા મળવાના છે અને ખર્ચો છે ને ઓછો થવાનો છે। છેલ્લે ખેડૂતને આર્થિક ફાયદો થાય જ।